નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીઓ, આપણે 10મા ધોરણમાં અભ્યાસક્રમની વાત કરીએ તો પહેલો, બીજો, ત્રીજો, 8મો, 9મો, 10મો અને 15મો આટલા પાઠ પૂરા થયા છે. હવે આપણે આજે આગળ ચોથો પાઠ લઈએ છીએ. ચોથા પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થીઓ, આ પાઠમાં આપણે આપણા દેશની પ્રાચીનતમ ભાષાઓ, એ ભાષાઓમાં લખાયેલા ગ્રંથો, મધ્યકાલીન ભાષાઓ, તેમાં લખાયેલા ગ્રંથો, કયા કવિ લેખકોએ, કયા નાટ્યકારોએ કયા ગ્રંથો લખ્યા, ત્યારબાદ આપણા દેશની પ્રાચીન યુનિવર્સિટીઓ જેમાં નાલંદા, વલ્લભી, વારાણસી, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વિશે પણ પરિચય કરવાનો છે. વિદ્યાર્થીઓ, આ પાઠના બધા જ પ્રશ્નો મહત્ત્વના છે, જે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં આવી શકે છે. આ પાઠમાંથી એક સવાલ, બરાબર. આ સિવાય આ પાઠમાં જે કવિ, લેખકો કે નાટ્યકારો વિશેના પોઈન્ટ છે તે પણ એક્ઝામની દૃષ્ટિએ મહત્ત્વના છે. તેમાંથી વિકલ્પો, ખાલી જગ્યા કે એક વાક્યના પ્રશ્નો પણ આવી શકે છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. પાઠમાં નામ છે ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થીઓ, સાહિત્ય આવ્યું ક્યાંથી? તો એ આવ્યું એના પહેલાં વિશ્વના લોકો કે આપણા દેશની જે શરૂઆતની સંસ્કૃતિના લોકો હતા તે લોકો શું કરતા હતા તો સમજો. કહેવાય છે વિશ્વની સંસ્કૃતિની શરૂઆતના લોકો કે આપણે ત્યાંના લોકો ને શરૂઆતમાં બોલતા, વાંચતા કે લખતા આવડતું નહોતું. તમે પહેલા પાઠમાં, બીજા પાઠમાં ભણી ગયા કે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી બધું જ મળ્યું, પણ લિપિ અને ભાષાને લગતું કશું નથી મળ્યું. કેમ? કારણ કે એ સમયના લોકોને બોલતા, વાંચતા, લખતા આવડતું નહોતું. તો તે સમયના લોકો જે પોતાનો વ્યવહાર કરતા હતા, એકબીજા સાથે વાતચીત કરતા હતા, તે શાના આધારે કરતા હતા? કહેવાય છે વિશ્વની શરૂઆતની પ્રજા એકબીજા સાથેનો વ્યવહાર, બોલચાલ માત્ર પોતપોતાના પ્રતીકો કે ચિત્રો દ્વારા કરતા હતા. પોતાના પ્રતીકો બતાવી દે, ચિત્રો બતાવી દે એટલે એમની વચ્ચેની વાતચીત થઈ ગઈ, કાં તો ઈશારાથી વાત થઈ જાય. પછી કહેવાય છે ધીરે ધીરે સૌથી પહેલાં બોલી અસ્તિત્વમાં આવી, બોલતા થયા એ લોકો, બરાબર. પોતાની પ્રાદેશિક ભાષા જેવું પણ તેવું બોલતા થઈ ગયા. બોલીએ લિપિના વિકાસમાં ફાળો આપ્યો, બરાબર. બોલતા થયા, એનાથી લોકો ધીરે ધીરે લખતા થયા. બોલી અને લિપિએ ભાષાના વિકાસમાં ફાળો આપ્યો. ધીરે ધીરે એમની પોતાની ભાષા બનતી ગઈ અને બોલી અને ભાષા ભેગી થઈ ત્યારે શું લખાયું? સાહિત્ય લખાયું. તો પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. એટલે હવે આ પાઠમાં આપણે આપણા દેશમાં પ્રાચીન સમયમાં, મધ્યકાલીન યુગમાં કઈ ભાષામાં કયા ગ્રંથો લખાયા, કોણે શું યોગદાન આપ્યું તેની ચર્ચા કરવાની છે, બરાબર. તો સાહિત્ય લખાયું. આ પ્રાચીન સાહિત્યના 2 પ્રકાર પડે છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. કયા કયા સાહિત્ય? વૈદિક અને પ્રશિષ્ટ. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થીઓ, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના લોકો આ રીતે વ્યવહાર કરતા હતા, ચિત્રો, પ્રતીકો દ્વારા. પછી સૌથી પહેલાં શું આવી? બોલી. તેણે લિપિના વિકાસમાં ફાળો આપ્યો, ભાષાના વિકાસમાં. અને બોલી, લિપિ, ભાષા દ્વારા શું લખાયું? સાહિત્ય લખાયું. ત્યારબાદ હવે ભાષા અને સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ. બીજો પોઈન્ટ, ભાષા અને સાહિત્ય. તો કહેવાય છે પ્રાચીન સમયમાં આપણે ત્યાં અનેક પ્રકારની ભાષાઓનો વિકાસ થયો હતો અને આ બધી ભાષાઓએ એકબીજા ઉપર ગાઢ પ્રભાવ કર્યો. લોકો ચલો પોતાની પ્રદેશની, પોતાના વિસ્તારની ભાષાઓ બોલતા થયા.
પછી આ બધી ભાષાઓએ એકબીજા ઉપર ગાઢ પ્રભાવ કર્યો. કહેવાય છે એ પ્રભાવમાંથી કેટલીક ભાષાઓ સરસ વિકસિત થઈ ગઈ અને કેટલીક ભાષાઓ લુપ્ત થઈ ગઈ. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ અત્યારે પ્રાચીન સમયમાં લોકોની બોલચાલની ભાષા કઈ હતી? સંસ્કૃત. તે સમયના બ્રાહ્મણો, રાજા મહારાજાઓ, તે સમયના વિદ્વાનો, મહાવીર સ્વામી, બુદ્ધ ભગવાન વગેરે પોતાનો ઉપદેશ કે જે સૂત્રો લખતા હતા તે સંસ્કૃત ભાષામાં આપતા હતા. તો તે સમયે લોકોની બોલચાલની ભાષા સંસ્કૃત હતી, જ્યારે સામાન્ય પ્રજાજન પોતાની ભાષા બોલતા હતા. તો કહેવાય છે આ સંસ્કૃત ભાષા તે સમય વિકસિત થઈ ગઈ. આજે સંસ્કૃતની વાત કરીએ તો આજના સમયમાં સંસ્કૃત ભાષા માત્ર જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન અથવા યજ્ઞ યાગાદી ક્રિયા પૂરતી જ વપરાય. આજે બ્રાહ્મણો જ ઉપયોગ કરે છે, એ બી કંઈક વિધિ કરવી હોય તો. હવે આજની વાત કરીએ, સંસ્કૃતની પુત્રી તરીકે પછી હિન્દી ભાષા આવી. હિન્દી ભાષાએ પછી ફારસી ભાષાના શબ્દો અપનાવ્યા. આજે વાત કરીએ, ભલે આપણો ગુજરાત રાજ્ય, આપણી ગુજરાતી ભાષા છે, છતાં લોકો કઈ ભાષાનો ઉપયોગ કે હવે શિક્ષણમાં ઉપયોગ કરે છે? તો અંગ્રેજી. આમ ભાષા સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો પ્રાચીન સમયથી આજ દિન સુધી અનેક ભાષાઓ વિકસી અને અનેક ભાષાઓ તેમાં શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. બરાબર. અને એ ભાષા વિશે તમારે જાણવું હોય, જેમ કે પાલી ભાષા, માગધી ભાષા, અર્ધમાગધી ભાષા, તો આ ભાષાઓ વિશે તમને ગુજરાતમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડોલોજી એટલે એલડી કોલેજની લાઇબ્રેરીમાં, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર કોબામાં આવેલું છે. એ લાઇબ્રેરીઓમાં તમને આના પુસ્તકો મળશે કે પ્રાચીન સમયની ભાષા લિપિઓના ગ્રંથો આજે પણ ત્યાં સચવાયેલા છે. હવે આપણે આજે આગળ જોઈએ. કહેવાય છે જે પ્રાચીન સમયની સંસ્કૃત ભાષા હતી, આ સંસ્કૃત ભાષાને તે સમયે વિશ્વમાં સર્વ સ્વીકૃત કરવામાં કોણે ફાળો આપ્યો? પાણિનીએ. પાણિનીએ કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ. પાણિનીએ કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી. ક્યારે લખ્યો? ઈસવીસન પૂર્વે 4મી શતાબ્દીમાં. કહેવાય છે તેમણે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથને તેમણે આખા વિશ્વમાં સર્વ સ્વીકૃત બનાવવામાં ફાળો આપ્યો. કયો ગ્રંથ? પાણિનીનો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ. બરાબર. ચલો હવે એના પછી આપણે આગળ પહેલી ટૂંકમાં લઈએ છીએ પ્રાચીન ભારતીય સાહિત્ય. વિદ્યાર્થીઓ, આ પ્રાચીન ભારતીય સાહિત્યના અલગ અલગ ભાગ છે. તેમાં આપણે સૌથી પહેલો ભાગ લઈએ વેદો. શેની વાત છે? વેદો. વેદો કેટલા હતા? 4. વેદો કેટલા છે? 4. કયા 4 વેદો? તો સૌથી પહેલા ઋગ્વેદ, બીજું સામવેદ, ત્રીજું યજુર્વેદ અને છેલ્લું અર્થવેદ. તો વેદો કેટલા લખાયા પ્રાચીન યુગમાં? 4. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ અથવા અર્થવેદ. આ વેદોમાં જોઈએ તો ભારતનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ. ઋગ્વેદ એટલે તેમાં કુલ કેટલા શ્લોક? 1028. ભારતનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ, તેના 1028 કુલ શ્લોકો છે. આ શ્લોકોમાંથી કેટલાક શ્લોક દેવી દેવતાઓને લગતા છે, તો કેટલાક ઉષાને સંબોધિત કરતા છે એટલે પ્રભાત. બરાબર. તો ઋગ્વેદ એ ભારતનું પ્રાચીનતમ પુસ્તક કહેવાય છે. જે ઋગ્વેદના શ્લોક હતા, છંદો હતા, તેનું ગાન કરવાની વિધિ કયા ગ્રંથમાં રજૂ કરવામાં આવી છે? સામવેદમાં. જે ઋગ્વેદના શ્લોકો હતા તેનું વિધિપૂર્વક ગાન કરવાની વિધિ ક્યાં બતાવવામાં આવી છે? સામવેદમાં. સામવેદ એટલે શું? તો સામવેદ એટલે આર્યોનો લખેલો સામવેદ નામનો ગ્રંથ તમે બીજા પાઠમાં ભણી ગયા સંગીત કલામાં. તેને સંગીતની શું કહેવાય? ગંગોત્રી. બરાબર. જેમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ છે સામવેદ.
ત્રીજો ગ્રંથ છે યજુર્વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ. યજ્ઞ જે બ્રાહ્મણો ઋષિ મુનિઓ યજ્ઞ કરાવે છે તેનો વેદ એટલે યજુર્વેદ. તેમાં શું છે તો યજ્ઞ અને યાગાદી ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો ગ્રંથ કયો? યજુર્વેદ. ત્યારબાદ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અમે અમુક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું સિંચન. તો પ્રાચીન ભારતમાં જે વેદો લખાયા હતા તે કેટલા હતા? 4. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. બરાબર? 4 વેદો લખાયા. પછી શેની રચના થઈ? ઉપનિષદ આવ્યું. ઉપનિષદ જે સંવાદના સ્વરૂપમાં હોય છે. સંવાદ એટલે વાતચીત. અને શરૂઆતના ઉપનિષદો કેટલા હતા? 2 હતા, બૃહદારણ્ય અને છાંદોગ્ય. કયા હતા? બૃહદારણ્ય અને છાંદોગ્ય. બરાબર? તો 4 વેદો પછી શું આવ્યું? ઉપનિષદ આવ્યું. બરાબર? ઉપનિષદ એટલે શું? તો ઉપનિષદ એટલે બ્રહ્માંડનો આરંભ, અંત, માનવીનો જીવન અને મૃત્યુ, આધ્યાત્મિક અને ભૌતિક જગત જેવા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરતો ગ્રંથ એટલે ઉપનિષદ. બરાબર? તો ઉપનિષદ આવ્યું. ઉપનિષદ પછી શેની રચના થઈ? તો ઉપનિષદ પછી બ્રાહ્મણ ગ્રંથ. શું આવ્યું? બ્રાહ્મણ ગ્રંથ. વિદ્યાર્થીઓ, બ્રાહ્મણ ગ્રંથ એટલે શું? જે 4 વેદો લખાયા હતા એ 4 વેદોમાં જે પદ્ય હતા તેને ટીકાઓ સ્વરૂપે રજૂ કરતો ગ્રંથ કયો? બ્રાહ્મણ ગ્રંથ. 4 વેદોના જે શ્લોકો હતા તેની ટીકાઓ હતી અંદર, ભૂલો. તે ભૂલોને સુધારતો ગ્રંથ એટલે બ્રાહ્મણ ગ્રંથ. ને બ્રાહ્મણ ગ્રંથના પારિશિષ્ટોને શું કહેવાય છે? આરણ્યકો. શું કહેવાય છે? આરણ્યકો. શું કહેવાય? આરણ્યકો. વિદ્યાર્થીઓ, આરણ્યકો એટલે શું? તો કહેવાય છે આર્યો પોતાના જીવનના છેલ્લા સમય દરમિયાન જંગલ અથવા વનમાં ગયા, અરણ્યમાં ગયા. ત્યાં તેમણે ઝૂંપડાઓ બાંધ્યા, ચિંતન કર્યું અને તેમણે જે ગ્રંથ લખ્યા એટલે એને શું કહેવાય? આરણ્યકો. આર્યોએ જે ગ્રંથ લખ્યા એને શું કહેવાય? આરણ્યકો. ને બ્રાહ્મણ ગ્રંથના પારિશિષ્ટોને શું કહેવાય છે? આરણ્યકો કહેવાય. બરાબર? તો વેદો આવ્યા, પછી ઉપનિષદ આવ્યું, બ્રાહ્મણ ગ્રંથ આવ્યા, આરણ્યકો આવ્યા, છેલ્લે કયું સાહિત્ય આવ્યું? વેદાંગ. કયું આવ્યું? વેદાંગ. વેદાંગ એટલે શું? તો તેમાં જ્યોતિષશાસ્ત્ર, રસાયણ વિદ્યા, ખગોળ વગેરેનો સમાવેશ થાય. બરાબર? તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે સૌથી પહેલાં કયા પોઈન્ટો જોયા? તો સૌથી પહેલાં 4 વેદો આવ્યા, ઉપનિષદ આવ્યું, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથ આવ્યા, આરણ્યકો આવ્યા અને છેલ્લે વેદાંગ નામનું સાહિત્ય પણ લખાયું. ત્યાર પછી પ્રાચીન ભારતની 2 મહાકાવ્યો મળી આવ્યા. પ્રાચીન ભારતમાં શું મળી આવ્યું? 2 મહાકાવ્ય. આ બંને મહાકાવ્ય વિશે તમે જાણો છો. પ્રાચીન ભારતમાં શું મળ્યા? મહાકાવ્યો મળ્યા. કયા 2 મહાકાવ્ય વિશે તમે જાણો છો? તો એક તો છે રામાયણ અને બીજું છે મહાભારત. બરાબર? તમે રામાયણ મહાભારત બંને જોઈ જ છે. બરાબર? રામાયણ એટલે શું? તો મહાભારત કરતાં નાનો કાવ્ય ગ્રંથ. પ્રાચીન ભારતના જે મહાકાવ્યો મળી આવ્યા તેમાં નાનો કાવ્ય ગ્રંથ એટલે રામાયણ કહેવાય છે. બંને મહાકાવ્યની રચના આમ તો સેંકડો વર્ષો પહેલાં થઈ, પણ તેનું વર્તમાન સ્વરૂપ ક્યારે મળ્યું? ઈસવીસન 2જી સદીમાં. રામાયણ એટલે મહાભારત કરતાં નાનો કાવ્ય ગ્રંથ. રામાયણ એટલે જેમાં રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ અને રામના જીવનની કથાનું વર્ણન છે રામાયણમાં. બરાબર? રામાયણની રચના કોણે કરી? વાલ્મીકીએ કરી. બરાબર? રામાયણની રચના કોણે કરી? વાલ્મીકીએ કરી. આ સિવાય રામાયણમાં બીજી ઘણી કથાઓ જોડી દેવામાં આવી છે. એવી રીતે રામાયણ અને આખા વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય એટલે શું કહેવાય? મહાભારત. આખા વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય શું કહેવાય? મહાભારત. તેમાં કુલ કેટલા શ્લોક છે? 1 લાખ. કેટલા? 1 લાખ. તે મહાભારત એટલે તેમાં 18 પર્વો ભાગો છે, 1 લાખ શ્લોક છે.
મહાભારતનો મુખ્ય વિષય કયો? કૌરવ અને પાંડવ વચ્ચે થયેલું યુદ્ધ. આ સિવાય બીજી ઘણી બધી નાની મોટી કથાઓને તેમાં જોડી દેવામાં આવી છે. ત્યારબાદ મહાભારતના એક ભાગ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થઈ, જેમાં માનવ જીવનના મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગ બતાવ્યા છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. કયા કયા 3 માર્ગ છે? જ્ઞાન, ભક્તિ, કર્મ. શેમાં છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતાની રચના કોણે કરી? વેદ વ્યાસ. કોણે કરી? વેદ વ્યાસ. તો ત્યારબાદ જે પ્રાચીન ભારતના 2 મહાકાવ્ય મળ્યા, તેમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. બરોબર? વિદ્યાર્થીઓ, તેના પછી આપણે જોઈએ તો તે સમયમાં ફરી સંસ્કૃત ભાષાનો વિકાસ થયો. રામાયણ મહાભારત પણ સંસ્કૃત ભાષામાં જ લખાયેલું છે. અને આવા સમયમાં પુરાણોએ પણ વૈદિક ધર્મનું મહત્ત્વ સમજાવવામાં ફાળો આપ્યો. પુરાણ, આપણે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ વંચાય છે, તે પુરાણોએ પણ વૈદિક ધર્મનું મહત્ત્વ સમજાવવામાં ફાળો આપ્યો. કહેવાય છે આ સમયમાં જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાનના ઘણા બધા ગ્રંથો લખાયા. તેમાં કૌટિલ્યએ લખેલો અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ કહેવાય છે. કૌટિલ્યએ કયો ગ્રંથ લખ્યો? અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. બરાબર? અને આ સમયમાં કેટલીક કથાઓ, વાર્તાઓ પણ લખાઈ, સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. ત્યારબાદ કહેવાય છે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરતો ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય લખાયું. શું લખાયું? પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. વિદ્યાર્થીઓ, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એટલે જે બૌદ્ધ ધર્મ પાળતા હતા તેમના માટે શું લખાયું? પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. ક્યારે એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો પાલી ભાષામાં લખાયું. કઈ ભાષા? પાલી. અને વિદ્વાનો તેને શું કહે છે? ત્રિપિટક. શું કહે છે? ત્રિપિટક. આ ત્રિપિટકના કેટલા પ્રકાર છે? 3. સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ત્રિપિટકના કેટલા પ્રકાર છે? 3. સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. બરાબર? તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. વિદ્વાનો તેને ત્રિપિટક કહે છે. અને આ ત્રિપિટકમાં 3 પ્રકાર છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. કહેવાય છે આ સમયમાં કેટલી જાતક કથાઓ લખાઈ, જે બૌદ્ધ સાહિત્યનો અંગ ગણવામાં આવે છે. દાખલા તરીકે તમને કહું, અશ્વઘોષે બુદ્ધ ચરિતની રચના કરી. અશ્વઘોષે શેની રચના કરી? બુદ્ધ ચરિત. આ લખાયેલી વાર્તાઓ, બૌદ્ધ સાહિત્યની લખાયેલી વાર્તાઓ, જાતક કથાઓ આખા વિશ્વમાં તેની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી છે. શેના માટે? બુદ્ધિ ચાતુર્ય. બરાબર? તો સૌથી પહેલાં આપણા જે 4 વેદો, પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય ભણ્યા, પછી પ્રાચીન ભારતનો મહાકાવ્યો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે ચર્ચા કરી. ત્યાર પછી છે ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય. ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય. વિદ્યાર્થીઓ, એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જે સંસ્કૃત ભાષાનો વિકાસ થયો, આ સંસ્કૃત ભાષાને જ કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગને સંસ્કૃત ભાષાનો કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ઓળખવામાં આવે છે. કેમ? તો આ સમયમાં અનેક નાટ્યકારો થઈ ગયા સંસ્કૃતમાં, જેમના લખેલા નાટકોને કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા. જેમાં વિશ્વ કક્ષાના નાટ્યકાર કોણ હતું? કાલિદાસ. કોણ હતું? કાલિદાસ. કાલિદાસે કયા કયા નાટકો લખ્યા? માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, ઋતુ સંહાર, કુરુભંગ, ઋતુ સંહાર, કુમાર સંભવ, માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, ઋતુ સંહાર, માલવિકાગ્નિમિત્રમ અને અભિજ્ઞાન શાકુંતલમ. આવા નાટક કોણે લખ્યા? કાલિદાસે લખ્યા. બરાબર? આ સિવાય વિદ્યાર્થીઓ, કયા નાટ્યકારોએ કયા નાટકો લખ્યા તેની આપણે માહિતી જોઈએ. ભારવીએ કિરાતાર જુનિયમ લખ્યું. ભારવીએ કિરાતાર જુનિયમ. બરાબર? ભવભૂતિએ ઉત્તરામચરિતમ લખ્યું. ઉત્તરામચરિતમ.
દંડીએ 10 કુમાર ચરિતની રચના કરી. 10 કુમારોના જીવન પર આધારિત 10 કુમાર ચરિત. શુદ્ધકે મૃચ્છકટિકમ લખ્યું. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ લખ્યું. બરાબર. તો કાલિદાસ પછી ભવભૂતિએ ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુન્યમ, દંડીનું 10 કુમાર ચરિત, શુદ્ધકનું મૃચ્છકટિકમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ વગેરે જેવા નાટકો લખાયા. આ જેટલા નાટ્યકારોએ નાટકો લખ્યા એ નાટકોનો આધાર પ્રેમ પ્રસંગ, હાસ્ય પ્રસંગ, રૂપકો, રાજનીતિ અને યુદ્ધ જેવા વિષયો ઉપર લખેલા હતા. તેમના બધા નાટકોનો આધાર કોઈને કોઈ વિષય પર હતો. બરાબર. તો ત્યારબાદ આપણે જોઈએ તો આગળ જતાં શું લખાયું? ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. શું આવ્યું? ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. વિદ્યાર્થીઓ, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યની શરૂઆતની વાત કરીએ તો પ્રાચીન સમયમાં તે સમયની ગુજરાતી ભાષામાં આપણે ત્યાં ગુજરાતી પદ્ય સાહિત્યની શરૂઆત થઈ. કહેવાય છે નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય એટલે પદ્ય સાહિત્યની શરૂઆતનો સમય કહેવાય. નરસિંહ મહેતાથી દયારામ. બરાબર. તો કયા કવિઓએ શાની રચના કરી આપણે એની ચર્ચા કરીએ. કહેવાય છે નરસિંહ મહેતા અને મીરાબાઈ અને પ્રીતમ. નરસિંહ મહેતા, મીરાબાઈ અને પ્રીતમ ત્રણેય શું લખ્યા? પદ. શું લખ્યા? પદો લખ્યા. દયારામે ગરબીઓ લખી. ભોજા ભગતના ચાબખા, ધીરા ભગતની કાફી, અખાના છપ્પા, ભાલણના આખ્યાનો. બરાબર. તો નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રીતમે પદ લખ્યા, ભાલણે આખ્યાનો લખ્યા, દયારામની ગરબીઓ લખાઈ, અખાએ છપ્પા લખ્યા, ભાલણના આખ્યાનો લખાયા. કહેવાય છે આ બધા કવિઓએ ગુજરાતી સાહિત્યના પદ્ય સાહિત્યના વિકાસમાં મોટો ફાળો આપ્યો. ત્યારબાદ નવલરામ, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈશ્વરચંદ્ર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી, કિશોરલાલ મસરૂવાળા વગેરે જેવા કવિ અને લેખકોએ ગુજરાતીના ગદ્ય અને પદ્ય સાહિત્યના વિકાસમાં પણ પોતાનો મોટો ફાળો આપ્યો. કોણે કોણે? નવલરામ, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈશ્વરચંદ્ર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી, કિશોરલાલ મસરૂવાળા વગેરે જેવા કવિ અને લેખકોએ ગુજરાતી સાહિત્યના ગદ્ય અને પદ્યના વિકાસમાં પણ પોતાનો ફાળો આપ્યો. તો આ પ્રશ્ન થયો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. ત્યાર પછી પ્રાચીન તમિલ સાહિત્ય. વિદ્યાર્થીઓ, દ્રવિડ કુળની જે 4 ભાષાઓ હતી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, તેમાં સૌથી પ્રાચીન ભાષા એટલે શું કહેવાય? તમિલ. તેમાંની સૌથી પ્રાચીન ભાષા એટલે તમિલ કહેવાય છે. તમિલ ભાષામાં તે સમયે સાહિત્યકારોએ 3 સંગમોનું આયોજનની રચના કરી. શેની રચના કરી? 3 સંગમોનું આયોજન. એ 3 સંગમોનું જે આયોજન હતું તે સાહિત્ય હતું. તે સાહિત્યનો આધાર કયા વિષય પર હતો? તો અત્યારે જ આપણે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યમાં જોયું પ્રેમ પ્રસંગ, હાસ્ય પ્રસંગ, રૂપકો, રાજનીતિ, યુદ્ધ આવા વિષયો ઉપર તમિલ ભાષામાં સાહિત્ય લખાયું. 3 સંગમો જે હતા તે કયા કયા 3 સંગમો હતા? તો પહેલું છે એથુથોકઈ, એથુથોકઈ, પછી છે પથ્થુ પાતુ અને ત્રીજું છે તોલ્કાપિયમ. એથુથોકઈ એટલે શું? 8 કાવ્યનું સંકલન. શું કહેવાય? 8 કાવ્યનું સંકલન. પત્તુ પાતુ તેને શું કહેવાય? 10 ગીતો. 10 ગીતો. અને તોલ્કાપિયમ એ શું હતો? વ્યાકરણ ગ્રંથ. પરીક્ષામાં આ બધું પૂછાઈ શકે છે. તોલ્કાપિયમ એ શું હતું? વ્યાકરણ ગ્રંથ. આ સમયમાં કહેવાય છે કવિ તિરુવલ્લુવરે તમિલ ભાષાનો પ્રખ્યાત કયો ગ્રંથ લખ્યો? કુરલ. કયો ગ્રંથ લખ્યો? કુરલ. અને તમિલ ભાષામાં લખાયેલા 2 વિખ્યાત ગ્રંથો કયા? શિલપતિકારમ અને મણિમેખલાઈ. બરાબર. તો વિદ્યાર્થીઓ, આપણે આજે કયા કયા મહત્ત્વના પોઈન્ટ ભણ્યા? સૌથી પહેલાં વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના વ્યવહાર વિશે જોયું.
ત્યારબાદ સાહિત્ય કેવી રીતે આવ્યું, પછી સંસ્કૃત સાહિત્ય વિશે પરિચય કર્યો. ત્યારબાદ પ્રાચીન ભારતીય સાહિત્યમાં પહેલાં આપણે 4 વેદો, પછી ઉપનિષદ, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથના પારિશિષ્ટોને આરણ્યકો કહેવાય. ત્યાર પછી વેદાંગ સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રાચીન ભારતના મહાકાવ્યો રામાયણ અને મહાભારત, તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના એક ભાગ તરીકે આવ્યું. ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, તેના 3 ભાગ જોયા. ત્યારબાદ ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્ય વિશે પરિચય કર્યો, જેમાં કયા કવિ નાટ્યકારોએ કયા ગ્રંથો લખ્યા તેનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય, તેમાં કયા કવિ લેખકોએ શાની રચના કરી અને એમ કરીને ગુજરાતી ગદ્ય અને પદ્યના વિકાસમાં આપેલા ફાળાની ચર્ચા કરી. અને છેલ્લે પ્રારંભિક તમિળ સાહિત્ય, પ્રાચીન ભારતના તમિળ સાહિત્ય વિશે ચર્ચા કરી. વિદ્યાર્થીઓ, આખી આ પ્રાચીન ભારતીય સાહિત્ય એક ટૂંકનોંધ જ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય આ આખી ટૂંકનોંધ બી 4 માર્કમાં પરીક્ષામાં આવે. કાં તો આના બધા ભાગો છે કે પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય છે, મહાકાવ્યો છે, બૌદ્ધ સાહિત્ય છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય છે કે છેલ્લે પ્રાચીન તમિળ સાહિત્ય. આમાંથી કોઈ એક ભાગ કે 2-3 ભાગ પણ બોર્ડમાં આવે. એટલે આ ભાગ તમારા માટે ઘણો મહત્ત્વનો છે. આમાંથી MCQ પણ આવી શકશે, જે તમારે ધ્યાનથી તૈયાર કરવાના રહેશે. ઓકે, થેન્ક્સ. હવે પછીની ચર્ચા આપણે ફરી આ વીકમાં બીજા પિરિયડમાં કરીશું. ઓકે, થેન્ક્સ.